બનાસકાંઠાનો થાવરનો પંચવટી આશ્રમ આજે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે બન્યો આસ્થાનું કેન્દ્ર। થાવર મઠ અને હિંગોલેશ્વર પીરનો આશ્રમ થાવર પંચવટી આશ્રમ હિંગોલેશ્વર પીરની ગાદીના ગાદીપતિ 1008 મહંત પ્રયાગગીરી પીર બાપુને ત્યાં ગુરુ પૂનમના આજુબાજુના દરેક સેવકગણ પ્રયાગગીરી પીર બાપુના આશીર્વાદ લીધા અને પ્રયાગગીરી પીર બાપુના દરેક ભક્તો પંચવટી આશ્રમ આજે રૂબરૂ બાપુની મુલાકાત લીધી ત્યારે સેવક રિટાયર્ડ ટીડીઓ હીરારામજી રાવ બોટ પોપટજી રવિયા મગનલાલ પરમાર થરાદ નાનજીભાઈ ગલચર ચુવા નાનજીભાઈ ગલચર પથુભાઈ ગલચર ધેગાભાઈ વાવડી ચોથાભાઈ ભાચર રાજુભાઈ બારોટ થરાદ લેખરાજભાઈ કરવુટ જીતુભાઈ બારોટ થરાદ દલાભાઈ બારોટ ખાસ રવિ આ બધાય સેવકગણ બાપુના દર્શન કરી ગુરુ પૂર્ણિમાના આશીર્વાદ લીધા હતા। ત્યારે પ્રયાગગીરી પીર બાપુ દાનવીરમાં મોટી નામના ધરાવે છે। સમૂહ લગ્ન હોય કે પછી નાના મોટા કોઈ પણ પ્રસંગ હોય તે બાપુનો પ્રથમ ભાગ હોય છે। ત્યારે બાપુએ ત્યાં આવેલી જનતાને આશીર્વાદ આપ્યા હતા અને ત્યાં આશ્રમ ઉપર બધા ભોજન ગ્રહણ કરી બધા સેવકગણ છૂટા પડ્યા હતા।